નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત 18 લાઈવ. હવે જોઈએ અગત્યના સમાચાર. ગણેશોત્સવમાં ભક્તિભાવપૂર્વક ગણેશ ભક્તિ બાદ ફતેહગંજ સ્થિત આઈએલઆઈ ગ્રુપ દ્વારા સેવા શક્તિથી પ્રેરણાદાયક પ્રયાસ કરવામાં આવ્યો હતો. આઈએલઆઈ ગ્રુપના યુવાનોએ ગણેશોત્સવના વધેલા ફંડને માનવતા કાજે ખર્ચ કરી વૃદ્ધાશ્રમના વૃદ્ધોના ચહેરા પર ખુશી લાવવાનો પ્રયાસ કર્યો હતો. વડોદરા ઉત્સવ પ્રિય નગરી છે. ખાસ કરીને ગણેશોત્સવ, નવરાત્રી જેમ ઉત્સવની અહીં અનેરા ઉત્સવ સાથે ઉજવણી કરવામાં આવી છે. ગણેશોત્સવ બાદ હાલ નવરાત્રિમાં મા શક્તિની સાથે યુવાઓ ગરબે ઘૂમી રહ્યા છે. તેવામાં વડોદરાના ફતેહગંજના જાણીતા આઈએલઆઈ ગ્રુપ એટલે કે આઈ લવ ઇન્ડિયા ગ્રુપ દ્વારા પ્રેરણારૂપ પ્રયાસ કરવામાં આવ્યો છે. ફતેહગંજમાં ભક્તિસભર ગણેશોત્સવની ઉજવણી બાદ બચેલા ફંડનો સદુપયોગ કર્યો છે. આજરોજ આઈ લવ ઇન્ડિયા ગ્રુપના યુવા સભ્યો શ્રી જલારામ પ્રજ્ઞાચક્ષુ પ્રગતિ મંડળ સંચાલિત અંતજન વૃદ્ધાશ્રમમાં પહોંચી ગયા હતા, જ્યાં વૃદ્ધાશ્રમના વૃદ્ધોને ભોજન જમાડી તેમની સાથે ભોજન લીધું હતું. આઈએલઆઈ ગ્રુપની આ માનવતા આજથી યુવા પેઢી માટે ખૂબ જ પ્રેરણાદાયક છે. ધાર્મિક ભક્તિની સાથોસાથ લોકોની સેવાનો ઉમદા અભિગમ સાચા અર્થમાં માનવીય સેવાને સાર્થક કરી રહ્યો છે. આઈએલઆઈ ગ્રુપ દ્વારા વડોદરામાં ખૂબ જ ભક્તિભાવથી ગણેશ સ્થાપના સાથે 10 દિવસ સુધી ગણેશની જ ભક્તિ અને પૂજા કરે છે. માટીના ગણેશજીની વિરાટકાય પ્રતિમાની સ્થાપના કરી ઇકો ફ્રેન્ડલી ગણેશ ઉત્સવ ઉજવે છે.